હળવદમાં સદભાવના સ્કૂલ એન્ડ હોસ્ટેલ ખાતે નવરાત્રી મહોત્સવ ઉજવાયો હતો, જેમાં 9મા દિવસે સ્કૂલ એન્ડ હોસ્ટેલની દીકરીઓ મન મૂકીને ગરબા ઘૂમી સાથે જ ઇનામ વિતરણ અને નાસ્તાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। સદભાવના સ્કૂલ અને હોસ્ટેલમાં છેલ્લા 10 વર્ષથી નવરાત્રી મહોત્સવ ઉજવાય છે। આવું નવું આયોજન દર વર્ષે કરવામાં આવે છે। દર વર્ષે સદભાવના હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ ભાગ લે છે અને જે બાળાઓ સારું પરફોર્મન્સ કરે છે તેને ઇનામ આપીને પ્રોત્સાહન આપવામાં આવે છે। ભવિષ્ય માટે તે સારી ડાન્સર બને અથવા સારા ગરબા રમે, પોતાની કળામાં ઉત્તમ અને શ્રેષ્ઠ બને તે માટે તેને પ્રોત્સાહન આપવામાં આવે છે। અને છેલ્લા 2 વર્ષથી હું આ સદભાવના સ્કૂલમાં અભ્યાસ કરું છું। છેલ્લા 10 વર્ષથી આ સદભાવના સ્કૂલમાં નવરાત્રિનો કાર્યક્રમ યોજવામાં આવે છે અને દર વર્ષે નાસ્તો પણ કરવામાં આવે છે અને છેલ્લે ટ્રેડિશનલ રાઉન્ડ પણ રાખવામાં આવે છે। તેમાં ઇનામ વિતરણ કાર્યક્રમ પણ રાખવામાં આવે છે અને અમને લોકોને જેને સારા ગરબા આવડે તેને ઇનામ પણ આપવામાં આવે છે। અમને ખૂબ જ મજા આવે છે। અમારી સ્કૂલમાં દર વર્ષે નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે અને 9મના દિવસે 3 નંબર આપી અને તેમને સન્માનિત કરવામાં આવે છે। જે લોકો સરસ ગરબા રમે છે તેમને અમે પણ આમાં ભાગ લઈએ છીએ।